ચેપ્ટર નંબર 5 ના પ્રશ્નો જુઓ. સ્વાધ્યાય પ્રશ્નોમાં હવે એમાં બે પ્રશ્નો એવા છે, આ લખેલા એમાંથી પ્રશ્ન તો કરવાના છે બધા. બે પ્રશ્નો એવા છે ને જેમાં એક આ પ્રશ્ન છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, અને બીજો રસાયણ વિદ્યા. આ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વાળો પ્રશ્ન જે છે ને, તમે કોઈ પણ મટીરીયલ કે કોઈ પણ અસાઇનમેન્ટ લઈ લો એમાં પ્રશ્ન હશે જ. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વાળો. બીજો એક પ્રશ્ન જે છે એ બીજા સેક્શનમાં આપેલો પ્રશ્ન છે કે જે ગણિત શાસ્ત્ર વાળો આ ચેપ્ટરનો. એક આ પ્રશ્ન બી હશે. આ બે પ્રશ્ન તો મુખ્ય, એટલે આ પ્રશ્ન ના હોય પણ આ બે પ્રશ્ન તો તમને મળશે. રસાયણ વિદ્યા શલ્ય ચિકિત્સા વાળો. પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્નો તો સ્વાધ્યાયના આપેલા છે, બધા પ્રશ્નો તૈયાર કરવાના છે તમારે. પહેલો પ્રશ્ન જે છે જો ધાતુ વિદ્યામાં પ્રદાન પેજ નંબર 37 ઉપર જો. ધાતુ વિદ્યા ઘણા બધા પ્રશ્નો આપણે જોયા હતા ને, જેમાં નામ પ્રશ્નના નામ અલગ અલગ છે. ધાતુ વિદ્યામાં પ્રદાન, યોગદાન, તમારે શબ્દ પકડવાનો છે. શું પકડવાનું છે? કે એને લગતો કોઈ પણ હોય એ શબ્દને અનુરૂપ તમારે એનો આન્સર સમજો કે આમાં શું આવે છે તે. તો પ્રાચીન કાળમાં ધાતુ વિદ્યા વાળો પ્રશ્ન જો કે પ્રાચીન કાળથી જે ભારતના લોકો ધાતુ વિદ્યામાં પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. હવે આ ધાતુ વિદ્યા જે છે ને એમાં બે પ્રશ્ન છે. તો બે ચેપ્ટરમાં પ્રશ્ન આપેલો છે. બીજા કયા ચેપ્ટરમાં છે? બીજામાં કે ત્રીજામાં? ત્રીજા ચેપ્ટરમાં કે હસ્તકલા લલિત કલા વાળા ચેપ્ટરમાં? હા, ધાતુ કામ. જુઓ ચલો, તમારું ચોપડી છે જ. ત્રીજા ચેપ્ટરમાં કે હસ્તકલા લલિત કલા બીજા ચેપ્ટરમાં? બીજા ચેપ્ટરમાં. બે પ્રશ્ન જે છે ને બંને પ્રશ્ન ધ્યાનમાં રાખવાના છે. ધાતુ વિદ્યા. હવે એ પ્રશ્ન કયો છે જુઓ, બીજા ચેપ્ટર વાળો. ધાતુ કામ કલા એવું છે ને, અને આ શું છે? ધાતુ વિદ્યા. તમે તો સાહેબ લખવાનો કયો? પેલો પૂછ્યો છે ને ધાતુ કામ કલા, લોથલના કારીગરો વાળો. દાંતણ દુ સારડીઓ ગળા વાળી કરવત ને, અને આ વિદ્યા. હવે જોઈએ ધાતુ વિદ્યા વાળો પ્રશ્ન કે પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાને પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળેલ ધાતુની નર્તકીની પ્રતિમાઓ, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ ઉષા રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ વંશના રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુના શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ, ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ, દેવ દેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરે. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી થી 11મી સદીથી વિકાસ પામી છે. હવે જો ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય પ્રશ્નો જે અભ્યાસ કરીએ છીએ, આપણે કાલે જે ચર્ચા કરી હતી એને ધ્યાનમાં રાખીને જોઈએ ને, તો હજુ પણ રિવિઝન લેક્ચરમાં ચેપ્ટર જ ચાલશે. 5મું ચાલે છે. આની પહેલા કયું ચાલતું હતું? 6મું હતું. હજુ પણ ઘણા લોકો તૈયારીમાં જોડે નથી, તો હજુ પણ આ રીતે જો જોડે જોડે તૈયાર કરતા રહેશો ને, અહીંયાથી પણ જેટલા ચેપ્ટર બાકી છે ને કવર થશે જોડે.
કે આપણે ક્લાસમાં જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે આ ફરીથી કહું છું આ વસ્તુ આ પ્રશ્નો જે લખું છું બોર્ડ પર રિપીટ પ્રશ્નો આનું રિવિઝન તમે અત્યારથી જોડે જોડે ચાલુ કરી દેજો એટલે જ્યારે પણ લેક્ચર આવે તો લગભગ રોજ લેક્ચર આવશે ચલો આપણે કેટલા ચેપ્ટર શનિવાર હા એટલે 6 તો 5 તો ખરા ને બરાબર કેટલા ચેપ્ટરનું રિવિઝન કર્યું આપણે પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર અને આઠમું ચેપ્ટર 5 ચેપ્ટર પૂરા થઈ ગયા કદાચ 5 ચેપ્ટર ઘણા થઈ ગયા હશે ઘણા નહીં થયા હોય કઈ પાંચમાંથી એવા લોકો જે છે એ લોકો અહીંયાથી પાછા લાગી જાવ અને અહીંયાથી ચાલુ કરો પછી જે આગળના જે બાકી હોય એ પૂરા કરી દેજો લગભગ આપણા બાકી રહ્યા કેટલા ચેપ્ટર 8 કે 9 બાકી રહેશે 13 ચેપ્ટરો જે ચાલશે લગભગ 2 લેક્ચર ગણીએ પાંચમા ચેપ્ટર આજના આટલા પ્રશ્નો બીજા લેક્ચરના એટલે કે હવે પછી જે લેક્ચર આવે ત્યારે બીજા પ્રશ્નો લખી નાખીશું એટલે ચેપ્ટર 5 ના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થશે ક્લાસમાં જ તમારા અને તમે ટેક્સ્ટ બુકમાં બી જુઓ ને એટલા જ પ્રશ્નો આપેલા છે જે આપેલા છે એ સિવાય કોઈ બહારનો એવો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાં છે જ નહીં એક પ્રશ્ન આવશે સેક્શન ડી માં પાંચમા ચેપ્ટર કોઈ બી અસાઇનમેન્ટ જોઈ લો બી આવશે 2 પ્રશ્ન છે એક ઓરમાં હશે હે ને ગાળાની અસાઇનમેન્ટ લઈ લો બધી છે પ્રશ્ન પત્ર 1 સેક્શન ડી બોય એ લોકો જોજો એક ખગોળશાસ્ત્ર પાંચમા ચેપ્ટરના પ્રશ્નો જોતો રહેતા એક ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વિશે સવિસ્તાર લખો અને આખી દુનિયાનો વ્યવહાર ગણિતશાસ્ત્રથી ચાલે છે તેવા પ્રાચીન શાસ્ત્ર વિશે લખો ઓકે હવે આ પ્રશ્ન જે છે ને સ્વાધ્યાયમાં આવી ગયો ખગોળશાસ્ત્ર બી છે જ્યોતિષશાસ્ત્ર બી છે અને ગણિતશાસ્ત્ર બી છે એટલે આના પછીના જે પ્રશ્નો આવશે એમાં આવી જશે પ્રશ્ન પછી બીજા પ્રશ્ન બોલ બીજા કોઈ આપણે પેપરમાંથી એ સિવાય વાસ્તુકલા વિશે સમજ આપે હા પછી એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યા આવી ગયો બોર્ડ પર લખેલો છે જો એ પછી કોઈ પેપર લઈ લે ધાતુ વિદ્યા આવી ગયો બોર્ડ પર લખેલો છે બીજો કોઈ પ્રશ્ન વૈદિકશાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા એ સ્વાધ્યાયમાં હવે આવશે નહીં આવી ગયો શૈલ્ય ચિકિત્સા લખેલો છે બોર્ડ પર ગણિતશાસ્ત્ર ક્ષેત્ર આર્યભટ્ટે કરેલી શોધો એ આના પછી આવશે મુદ્દાસરમાં પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો આવી ગયો બીજો કોઈ પ્રશ્ન વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ ભારત વિજ્ઞાન ટેકનોલોજી આવી ગયું ચોથો પ્રશ્ન લખે આવી ગયા 6 પેપર થઈ ગયા છઠ્ઠું બોલો કયો છે પ્રશ્ન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ આવશે આગળ આવી ગયો પ્રશ્ન રિપીટ થશે હા બીજા સેક્શનમાં રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠ મુદ્દાસરમાં જણાવો અને રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુન આપેલું પ્રદાન હા એ રસાયણ વિદ્યામાં આવી જશે હવે તમે જોયું એક પ્રશ્ન લોકો કઈ રીતે પૂછે આન્સરમાંથી મુદ્દામાંથી એનો પ્રશ્ન બનાવી દે છે રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠમાં આવે છે રસાયણ વિદ્યામાં નાગાર્જુન આવે છે હવે જે મુદ્દો નાગાર્જુન વાળો છે કે નાગાર્જુન જે છે એને શું કરેલું રસાયણ વિદ્યામાં તેનું પ્રદાન શું હતું એના વિશેનો મુદ્દો આવે છે તો એ મુદ્દો ઉઠાઈ નાખો એનો પ્રશ્ન બનાવી દો તમારે શું જોવાનું ઓનલી ફોર રાસાયણિક વિદ્યા જોવાનું એટલે તમારો રાસાયણિક વિદ્યાનો આખો પ્રશ્ન સીધો બેઠો ઉતારી દેવાનો ધાતુ વિદ્યા પછી બીજો પ્રશ્ન છે રાસાયણિક વિદ્યા જો ધાતુ વિદ્યાનો પ્રશ્ન ફરીથી જો પેજ નંબર 37 ઉપર કે પ્રાચીન કાળમાં એટલે કે આજથી હજારો વર્ષ પૂર્વે ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહાર જીવનમાં રોજિંદા વપરાશમાં જે આગળ આપણે જોઈ ગયા છે
તેનો ઉપયોગ કરતા કે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસિલ કરી છે. એના ઉદાહરણ સ્વરૂપે જોવા જઈએ તો ધાતુના વાસણોથી લઈને પહેલાના સમયગાળા દરમિયાન મૂર્તિકારો જે છે એ પોતે મૂર્તિઓ બનાવતા, અલગ અલગ વસ્તુઓ ધાતુમાંથી વાસણો બનાવતા, અમુક ઓજારો બનાવતા હતા. એમાં તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ, હવે અલગ અલગ મૂર્તિઓ બનાવેલી એના વિશે આવશે માહિતી. તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ કુષાણ રાજવીના સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમા, મૂર્તિઓ, ધાતુની મૂર્તિઓ બનતી પહેલા એ ભગવાન બુદ્ધની પ્રતિમા, ચોલ રાજવીના સમયમાં ધાતુના શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાનું ઉત્કૃષ્ટ નમૂનારૂપ ભગવાન શિવ એટલે કે મહાદેવ નટરાજનું શિલ્પ એ પણ ધાતુમાંથી બનાવેલું છે. ધનુર્ધરી શ્રીરામનું શિલ્પ એ પણ ધાતુમાંથી બનાવેલું છે. દેવો અને દેવીના શિલ્પો, પશુ પક્ષીઓ, સોપારી કાપવાની સુરી જે આપણે લોથલના કારીગરો પણ બનાવતા. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા જોઈએ તો 10મી થી 11મી સદીથી એ વિકાસ પામી છે. ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા નો પહેલાના સમયગાળામાં લોકો તેનો ઉપયોગ કરતા. મોટા ભાગને જોઈએ તો આમાં મૂર્તિઓ વાળો જ મુદ્દો છે, એમાં ભગવાનની પ્રતિમાઓ જ બનાવી છે. પછી છેલ્લો મુદ્દો એ પ્રાચીન સમયથી જોવા જઈએ તો 10મી થી 11મી સદીમાં ધાતુ વિદ્યાનો એક નોંધપાત્ર વિકાસ થયેલો છે. પહેલો મુદ્દો શું થશે યાદ રાખવાનો કે પ્રાચીન ભારતના લોકો પોતાના વ્યવહારુ જીવનમાં કે રોજિંદા વપરાશમાં ધાતુનો કે તેનો ઉપયોગ કરતા, ધાતુ વિદ્યાનો ઉપયોગ કરતા એવું લોકો તો પણ ચાલે વ્યવહારુ જીવનમાં કે રોજિંદા વપરાશમાં. એના પછીનો પ્રશ્ન બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે આ પાઠના પ્રશ્નો તો તમે તૈયાર કરી જ દેજો એટલે તમારા આ ચેપ્ટરના તો આટલા માર્ક્સ ફિક્સ જ છે. હવે ચેપ્ટર આટલા માર્ક્સનું નથી, આ સિવાય બી છે. જો 4 માર્ક્સનો પ્રશ્ન સેક્શન ડી માં, પછી એસાઇનમેન્ટ જોઈ લો. આ સિવાય બીજો પ્રશ્ન કયામાં છે, કયા સેક્શન છે? સેક્શન ડી માં છે. સેક્શન ડી માં જ છે બધા. હજુ હશે જો ઓન્લી ફોર 4 માર્ક્સનું નથી આ ચેપ્ટર. કેમ કે તો પછી તમારું ગુંગર થાય જ નહીં, ચેપ્ટર કટ થઈ ગયા છે. સેક્શન એ માં, બી માં, સી માં ક્યાં છે જો બીજો પ્રશ્ન હોય જ 4 માર્ક્સ સિવાય ના હોય એનો ગુંગર બી માં સંસ્કૃતિ સંદર્ભમાં એક સેક્શન એમાં છે. પછી ડી માં બી હશે. નથી, બીમાં પહેલું છે. નહીં. હવે 9 માર્ક્સનું ચેપ્ટર છે. હા ચેપ્ટર 9 માર્ક્સનું છે. જનરલ ઓપ્શન સાથે કેટલા માર્ક્સ થાય છે? 9 જ થાય છે. 4 માર્ક્સના એક સેક્શન એમાં 1 માર્ક્સ. પણ જનરલ ઓપ્શન માંથી તો આપણે 4 જ માર્ક્સ નો ટોટલ ઓલ ઓવર કેટલા માર્ક્સ નું છે? 5 માર્ક્સ. 9 માર્ક્સ છે જનરલ ઓપ્શન સાથે. હા એટલે 4 ને 4 8. 4 માર્ક્સ ની ઓરમાં 4 માર્ક્સ નો એટલે 8 માર્ક્સ. અને એક માર્ક્સ વિભાગનો સેક્શન એ માં. આ સેક્શન એ માં કોઈ આપેલો પ્રશ્ન બોલો તો કોઈ બી જોડકામાં ખાલી જગ્યા એમસીક્યુ માં કોઈ પ્રશ્ન આપેલો હોય બોલો. નાલંદા વિદ્યાર્થી સમ્રાટ ખાલી જગ્યા દિલ્હીમાં ઉભો કરાવેલો વિજય સ્તંભ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. શું આવશે? ચંદ્રગુપ્ત બીજા. ઓકે આ ચેપ્ટર જે છે ને એમાંથી તમને માર્ક્સ મળી જશે. એટલે દાખલા તરીકે તમે આ પ્રશ્ન તૈયાર કરો ને, આ પ્રશ્ન તો રસાયણ વિદ્યાવાળો પ્રશ્ન જો તમે તૈયાર કર્યો છે બરાબર, તો એમાંથી ખાલી જગ્યા જોડકું કે કંઈ પૂછાય ને તેમાંથી જ કવર થઈ જશે. સેક્શન એમાં પૂછાય 1 માર્ક્સમાં એમાં ખાલી જગ્યામાં કે એમસીક્યુ ના ગમે ત્યાં પૂછાશે તો મોટા પ્રશ્નો જો તૈયાર કર્યા છે ને વ્યવસ્થિત તો 4 માર્ક્સ તેમાંથી મળવાના છે, પ્લસ એ 4 માંથી તમારે 1 માર્ક્સ મળશે એટલે 5 માર્ક્સ તમારા થઈ ગયા ચેપ્ટરના. હવે જુઓ આગળનો પ્રશ્ન, રસાયણ વિદ્યાવાળો પ્રશ્ન કે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજ, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ, તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું નિર્માણ ઉપયોગી છે કે નિર્માણમાં ઉપયોગી છે. રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. ફરીથી રસાયણ શાસ્ત્ર શું છે? એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે જેમાં ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઔષધિઓનું નિર્માણ અને તેના ઉપયોગની માહિતી છે.
રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય જેમનું નામ છે નાગાર્જુન, જે રસાયણશાસ્ત્રના પણ આચાર્ય કહેવામાં આવે છે, એમણે 2 ગ્રંથો લખેલા છે. નાગાર્જુને રસાયણશાસ્ત્રને લગતા 2 ગ્રંથો લખ્યા, જેનું એક છે રસરત્નાકર અને બીજું છે આરોગ્ય મંજરી. રસરત્નાકર અને આરોગ્ય મંજરી. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધિ વાપરવાની ભલામણ કરી. નાગાર્જુન જે છે રસાયણશાસ્ત્રના આચાર્ય, એમણે રસાયણ ઔષધિની સાથે સાથે વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધિ વાપરવાની ભલામણ કરેલી છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો ઉપયોગ બતાવ્યો છે. પારાની ભસ્મ ઔષધ તરીકે વાપરવો. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિજ્ઞાન અભ્યાસ અને સંશોધન માટે અલગ અલગ રસાયણ શાળાઓ અને ભઠ્ઠીઓ આવેલી છે. રસાયણ શાળાઓ એટલે કે પ્રયોગશાળા કહી શકાય. લેબ આપણે કહીએ ને સાયન્સમાં, તમે પ્રયોગ કરો છો તે કેમિસ્ટ્રીમાં આવે છે ને રસાયણશાસ્ત્ર. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ધાતુઓની ભસ્મનું વર્ણન છે. આ મુદ્દો ખાસ ધ્યાન આપજો. હવે જે આવે છે રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટ ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. કેવી રીતે કે 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ એટલે કે બિહારમાંથી મળી આવેલી છે. હા, રસાયણ વિદ્યાની છે ને નાગાર્જુન વાળી બી છે ને કાળી છે. કે રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટ ધાતુમાંથી બનાવેલ ભગવાન બુદ્ધ ની મૂર્તિ દ્રશ્યમાન થાય છે, જેમાં 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ ક્યાંથી મળી આવી? સુલતાનગંજ. બીજું નામ શું છે એનું? બિહારમાંથી મળી આવી છે. ત્યાર પછી 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિઓ ક્યાંથી મળી છે? નાલંદામાંથી મળી છે. 7 ટન વજન ધરાવતો 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાઈ, બીજું નામ છે વિક્રમાદિત્ય. શું નામ છે? વિક્રમાદિત્ય. યાદ રાખવાનું બંને, ચંદ્રગુપ્ત બીજો અને વિક્રમાદિત્ય બંને. દિલ્હીમાં નિર્માણ કરાવેલ વિજય સ્તંભ હજી સુધી આપણ પૂછાય. આ ક્વેશ્ચન પૂછાય. કેવો ક્વેશ્ચન? દિલ્હીમાં નિર્માણ કરાવેલ વિજય સ્તંભને હજી સુધી વરસાદ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં પણ કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. સમજાવો. શું સમજાવવાનું? રસાયણ વિદ્યા. કદાચ આવો પ્રશ્ન હશે નહીં ખરા. રસાયણ વિદ્યાનો એક ઉત્તમ નમૂનો બતાવ્યો છે કે દિલ્હીમાં આખું તમારે આ જ વસ્તુ જોવાની. નાગાર્જુનનું રસાયણ વિદ્યામાં પ્રધાન એવું પૂછાય તો મેં તમને કીધું તું ખબર છે એક પહેલા દિવસે કે દાખલા તરીકે કોઈ પ્રશ્ન પૂછે ને તો દાખલા તરીકે ચલો 4 માર્ક્સમાં પૂછાય પ્રશ્ન 4 માર્ક્સમાં છે ને આનો પ્રશ્ન. તો દાખલા તરીકે રસાયણ વિદ્યામાં નાગાર્જુનનું પ્રદાન, તો તમારે ખાલી નાગાર્જુનનું જ પ્રદાન લખવાનું છે. એમાં જે મુદ્દો છે બે એ જ આખું રસાયણ વિદ્યા લખવાનું. રસાયણ વિદ્યામાં બૌદ્ધ આચાર્ય નાગાર્જુનનું પ્રદાન જણાવો. ખાલી એ જે મુદ્દા છે નાગાર્જુનના એ બે નથી લખવાનું, આખો પ્રશ્ન લખવાનો રસાયણ વિદ્યામાં. પછી આ દિલ્હીમાં આવેલો વિજય સ્તંભ કીધું છે કે વરસાદ કે ટાળ તડકાના લીધે હજુ સુધી કાટ લાગ્યો નથી. એક રસાયણ વિદ્યાનો એક ઉત્તમ નમૂનો છે. સમજૂતી આપો પણ આખી રસાયણ વિદ્યા. આ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. બે પ્રશ્નો જોયા, ધાતુ વિદ્યા અને રસાયણ વિદ્યા. એના પછીનો પ્રશ્ન જોઈએ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મને તો એવું લાગે છે ત્યાં સુધી આ પ્રશ્ન છે ને તમારા વર્ગમાં તો હશે. જો મેનમાં નહીં હોય તો વર્ગમાં તો પ્રશ્ન મળશે જ તમને. કેમ કે હમણાં લાસ્ટ એક્ઝામમાં તો પૂછેલો જ પ્રશ્ન છે. ગણિત શાસ્ત્ર હતો અને વર્ગમાં આ પ્રશ્ન હતો. હવે આ પ્રશ્ન જે છે ને એમાં ડોક્ટરની સારવાર જ બતાવી દીધી છે આખી. આપું તમને એવું લાગે કે હોસ્પિટલમાં જે સારવાર કરતા હોય કાં તો ડોક્ટરની સારવાર હોય એને લગતો જ આખો પ્રશ્ન છે. વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા.
તો વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા વાળો પ્રશ્ન ધ્યાન આપજો. આ બધું ખાસ કે તૈયાર થઈ જાય પ્રશ્નો છે. કેટલા મુદ્દા જે છે એમાં સૌથી પહેલા તો પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. એના વિશે પરિચય આપવાનો છે કે વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ હતા? બે, મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત. વાઘભટ્ટ પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રમાં ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કર્યા છે. મહર્ષિ સુશ્રુત, મહર્ષિ ચરક અને વાઘભટ્ટ. હવે ત્રણેય અલગ અલગ વસ્તુ બતાવવાની છે કે મહર્ષિ ચરક સંહિતા, એમણે મહર્ષિ ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત ઔષધિનું વર્ણન, મહર્ષિ ચરક સંહિતામાં 2000 ઉપરાંત ઔષધિનું વર્ણન કરેલું છે. ત્યાર પછી મહર્ષિ સુશ્રુતે શૈલ્ય ચિકિત્સામાં શું કીધું છે? વાડકાપના જે ધારદાર સાધનો જે આવે, આપણી ભાષામાં ઓપરેશનના જે સાધનો આવે ને સર્જરી કરવાના, એનો ઉલ્લેખ કરેલો છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામના ગ્રંથ કે શૈલ્ય ચિકિત્સાને ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. કેવા સાધનો? કે જે માથાના વાળને પણ ઊભા ચીરીને બે ભાગ કરી શકે. ત્યાર પછી વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા, મહર્ષિ ચરકનો ચરક સંહિતા, સુશ્રુતનો સુશ્રુત સંહિતા, વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા. એક વાઘભટ્ટ સંહિતા નામનો મહત્વનો ગ્રંથ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા પ્રત્યેક વૈદ્ય અને પ્રત્યેક વૈદ્ય એટલે કે પ્રત્યેક ડોક્ટર એ બધા જ માટે ડોક્ટરનો અભ્યાસ કરતા હોય એ લોકોને આ કમ્પલસરી આ વસ્તુ કે આ બુક એટલે કે આ ગ્રંથો વાંચવા જરૂરી છે. વૈદ્ય પહેલાના સમયગાળા દરમિયાન વૈદ્ય હતા, અત્યારે ડોક્ટર છે. પહેલા વૈદ્ય હતા, સારવાર કરતા, આ રીતે ઉપચાર કરતા, ઘરેલું ઉપચાર કહીએ ને આપણે. આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ જોવા મળે છે. ત્યાર પછી પ્રાચીન ભારતમાં હિન્દુઓ ઔષધ શાસ્ત્રમાં, હવે ડોક્ટરની સારવાર દવાઓ અને ઔષધિ દ્વારા સારવાર કરતા, તો પહેલાના સમયગાળા દરમિયાન જે વેદો હતા, વેદો મીન્સ કે વૈદ્ય એ સારવાર કરતા કઈ ઔષધિ સારવાર કરતા ને, કે જેમ કે રામાયણ જોયું હતું ને તમે, હનુમાનજી સંજીવની લેવા ગયા હતા, બરાબર? એ વૈદ્ય હતા ને, એ વૈદ્ય કીધું હતું કે આ જગ્યા પર આ વસ્તુ મળે, બરાબર? હિમાલય ઉપર આ ઔષધિ જે છે, શું નામ હતું ઔષધિ? સંજીવની. એ સંજીવની મળે એ લેવા માટે ગયા હતા. એક ઔષધિ હતું ને, એટલે આવી બધી ઔષધિ વૈદ્ય જે કહી ને, જૂના પુરાણે પહેલાના પુસ્તકોમાં અમુક સારવાર લખેલી છે, સાચી છે, ખોટી નથી. કે અમુક વસ્તુ જે ઔષધીય વનસ્પતિ જે આપણે તમે 9મા ધોરણમાં ભણી ગયા હતા ને, અમુક વનસ્પતિ તમે ઔષધિ તરીકે તેનો ઉપયોગ કરો તે દવા કરતાં પણ વધારે ઇફેક્ટ આપે, દવા કરતાં પણ વધારે ઇફેક્ટ આપે છે. તો પ્રાચીન ભારતમાં હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં જોવા જઈએ તો ખનિજ આવી ગયું, વનસ્પતિ અને પ્રાણીઓની પણ ઔષધિ, પ્રાણીઓ માટે પણ ઔષધિનો સંગ્રહ છે. જેમ કે દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ, દવા બનાવવાની વિધિ, દવાનું વર્ગીકરણ, દવાના ઉપયોગ માટેના સૂચનો, દવાના ઉપયોગ માટેના સૂચનો. દવાના ઉપયોગ માટેના સૂચનો કેવા હોય પાછા? દાખલા તરીકે દવા આપી, હવે દવાનો ઉપયોગ, દવા લગાવવાની છે કે દવા પીવાની છે, એ શામાં આવશે? સૂચન થશે ને. દવા એક ટાઈમ લગાવવાની છે કે 2 ટાઈમ પીવાની છે, એ સૂચન. કઈ રીતે તેનો ઉપયોગ કરવો એ સૂચન. આ બધી જ માહિતી એમાં આપવામાં આવેલી. દવા બનાવવાની ઝીણવટભરી વિધિનું વર્ણન એ લોકો જો પેલું આવે ને ટીપલું, શું કહેવાય એને, મૂકેલું છે. જો મહર્ષિ ચરક વાળો ફોટો છે ને, એમાં આપણે પેલું ટીચવાનું પેલું ઉપયોગ કરીએ ને, આદુ લસણ વાળું, એ માટે દવાઓ માટે આખું પાંદડાને લોકો છૂટવા માટે શું કહેવાય એને? ખાંડણી દસ્તા. આ અલગ વસ્તુ છે, પણ એવું લખતા નહીં પાછળ. ખાંડણી
પ્રાણી દસ્તાને પીંચીને વનસ્પતિ પીંચતા અને ઔષધ બનાવતા. દવા બનાવવાની ઝીણવટ પરિવિધિઓનું વર્ણન વાડ કાપ કરવા માટે સર્જરી કહીએ છીએ. કોઈ મોટો કોઈ ઘા થયો હોય, આ તો વાગી હોય તો શું કરતા કે વાડકાપ કરવાની સર્જરી હોય તેના ઉપર પહેલા આકારનો પાટો બાંધે. એનાથી શું થશે કે લોહીનું પરિભ્રમણ જે છે એ શું થઈ જાય, અટકી જાય. લોહીનું પરિભ્રમણ અટકી જાય છે. અલગ અલગ દવાઓ સારવાર કરતા પેઢું છે, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાગેલા હાડકા બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવા, આ બધી જ બાબતોમાં એમની નિપુણતા હતી. માસ્ટરી કહીએ આપણે. શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવા, તૂટેલા કાન, નાક વગેરેની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા થયો. શરીરના વાડકાપથી મેળના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન આપી વિદ્યાર્થીઓને સમજાવતા. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો એના વિશે સમજૂતી આપે. તેઓ સ્ત્રીઓ અને બાળ રોગોના પણ નિષ્ણાત હતા. રોગોના કારણો અને તેના ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ સમજાવતા. રોગોના ચિહ્નો જાણતા, મીન્સ કે રોગ થવાનું કારણ. જેમ કે શરીર બોડી ગરમ છે તો શું થયું હોય, તાવ. એનું ચિહ્ન છે ને, બોડી ગરમ થઈ, વારંવાર છીંક આવે છે, શરદી, આ ચિહ્ન થયું એમ કે એના ઉપરથી અનુમાન. પછી કઈ દવા આપી છે એને ખબર પડે. ત્યારબાદ રોગ મટ્યા પછી પાડવામાં આવતી પરેજી મીન્સ કે કાળજી, શું કાળજી રાખવી જોઈએ એના વિશેની પણ માહિતી લોકો આપતા. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગ, આ મુદ્દો ખાસ લખજો છેલ્લે. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગના શાસ્ત્રોનો પણ વિકાસ થયો છે, જેમાં અશ્વ એટલે કે ઘોડો, હસ્તી એટલે હાથી ના રોગો પર પણ ગ્રંથો લખાયેલા છે. હાથી માટે આયુર્વેદમાં, હસ્તી માટે આયુર્વેદમાં શાલિહોત્રનું અને અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. વૈદિક શાસ્ત્રમાં વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખીને એક મહત્વનો ફાળો આપેલો છે. ભારતનું વિજ્ઞાન અને પ્રાચીન ભારતનું વિજ્ઞાન ક્ષેત્રે વારસો, પેજ નંબર 37. બધા જ વારસા વિશે લખી નાખવાનું. એમાં વિજ્ઞાન ક્ષેત્રે વારસામાં બધા જ વારસા વિશે આવશે. કઈ રીતે? પેજ નંબર 37 ઉપર કે પ્રાચીન ભારતનું વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો, કે પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે આપેલ વારસો. તો આપણા પ્રાચીન ભારતમાં મહાન ઋષિઓ વિજ્ઞાન ક્ષેત્રે આપણને કે આખા વિશ્વને નોંધપાત્ર ફાળો આપેલો છે, પ્રદાન આપેલું છે. અલગ અલગ રીતે. કઈ રીતે? તો ધાતુ વિદ્યાનો ફાળો, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, અલગ અલગ ક્ષેત્રે કે અલગ અલગ વિજ્ઞાનના ક્ષેત્રે આપણા ઋષિ મુનિઓએ પોતાનો મહત્તમ કે નોંધપાત્ર ફાળો આપેલો છે. આપણે એક ગૌરવ લેવા જેવી વાત છે કે ભારતે માત્ર સાહિત્ય ક્ષેત્રે નહીં, ધર્મ ક્ષેત્રે નહીં, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રમાં જે ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ સિંહ ફાળો આપ્યો છે. ખાલી શિક્ષણ અને ધર્મને લગતો નહીં, વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતનો એક નોંધપાત્ર ફાળો રહેલો છે. અર્વાચીન યુગમાં સંશોધનો દ્વારા એવું જાણવા મળ્યું કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. આધ્યાત્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની શોધમાં એક કે બીજી રીતે પ્રાચીન ભારતમાં વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. આપણે બધી જ રીતે માનીએ, ટેકનોલોજી તો માનીએ, ઉપરાંત
દેવી દેવતાઓમાં પણ માનીએ છીએ. શરૂઆત અહીંથી જ થઈ છે. જુઓ, દેવી દેવતાઓ પાડી, દ્રવિડો જુઓ અને બધું જો બધું ભારતનું જ નહીં, વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ આપણું નોંધપાત્ર પ્રદાન છે. એટલે ખાલી આ બધું નહીં, વિજ્ઞાન ટેકનોલોજી વાળું આપણું જે ચેપ્ટર છે ને એના બધા જ લઈ લો. ધાતુ વિદ્યામાં પ્રદાન રહેલું છે, રસાયણ વિદ્યામાં, વૈદિક વિદ્યા, શલ્ય ચિકિત્સા, બરાબર છે, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આ તમામ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહેલું છે. આમ આપણો ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો જે છે સમૃદ્ધ છે એમ લખી શકાય. એટલે આટલા પ્રશ્નો છે. પહેલો ધાતુ વિદ્યા વાળો, બીજો પ્રશ્ન રસાયણ વિદ્યા, ત્રીજો વૈદિક વિદ્યા, શલ્ય ચિકિત્સા અને ચોથો પ્રશ્ન છે ભારત વિજ્ઞાન ક્ષેત્રે આપેલ વારસો. આટલા પ્રશ્નો છે ને એને તૈયાર તમારે કરી નાખવા છે. બને ત્યાં સુધી તમારું એવું નસીબ કે આમાંથી જે પ્રશ્ન તમને સેક્શન ડી માં તમારા બોર્ડના પેપરમાં આમાંથી જ મળી જાય તો બેટર છે. નહીં મળે તો આના પછી તો આવવાનો જ છે ગણિત શાસ્ત્ર. ક્લિયર? એટલે આના પછી જે મુદ્દાસર આવશે એમાંથી તો એક હશે. હું માનું છું ત્યાં સુધી જો આટલા પ્રશ્નો કરશો તો આમાંથી તો એક હશે, ઓરમાં હશે ને મુદ્દાસરમાંથી હશે. હવે તમે એક વસ્તુ જુઓ, પહેલો પ્રશ્ન જે છે એ પ્રશ્ન ના હોય એનું કારણ શું? કે વિજ્ઞાન ટેકનોલોજી વાળો પ્રશ્ન ના હોય એનું કારણ શું? વિજ્ઞાન ટેકનોલોજી વાળા પ્રશ્નના મુદ્દા કેટલા થાય? બહુ ઓછા ઓછા થાય. પછી એ પ્રશ્ન 4 માર્ક્સ નો મૂકવાય તો સર આમાં મુશ્કેલ જ ના પૂછીએ ભારતીય સંસ્કૃતિ એ ગાલા એસાઇનમેન્ટ વાળા મૂકે છે કેમ કે ચેપ્ટર માંથી બધા પ્રશ્નો મૂકે એટલે તમે બધા તૈયાર કરી નાખો. હું બોર્ડની પરીક્ષાની વાત કરું છું. એટલે બને ત્યાં સુધી પ્રશ્ન એ લોકો પૂછે ને, ગણિત શાસ્ત્ર પૂછે કેમ કે 4 માર્ક્સ નો પ્રશ્ન, મુદ્દા વધારે મુદ્દા વધારે છે. વૈદિક વિદ્યા, શલ્ય ચિકિત્સા મોટો છે, રસાયણ વિદ્યા મોટો પ્રશ્ન છે. એટલે આ મોટા મોટા પ્રશ્નો તો કરી જ નાખજો, એક તો ઓપ્શનમાં મળી જ જશે. ખબર પડી? એમ નહીં કે પછી આ પ્રશ્ન ના પૂછે, એ પણ પૂછે, પણ અંદાજો તમારે એ રીતે લગાવવા જાઓ તો મોટો પ્રશ્ન છે એના 4 માર્ક્સ હોય. ના ના આટલો નાનો પ્રશ્ન આપેલો છે ધાતુ વિદ્યા, કે 4 માર્ક્સમાં ના પૂછે. ગાલાવાળા તો ભલે આપે કેમ કે બોર્ડનું પેપર જે છે એ લોકો ગણતરી તો કરે નહીં. ક્લિયર? એટલે અહીંયા સુધી જે છે અહીંયા સુધી તમારું હોમવર્ક બરાબર અહીંયા કમ્પ્લીટ થાય છે વિડિયો. હવે પછીના લેક્ચરમાં આપણે મુદ્દાસર વાળા જે પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરીશું.